હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા। આજે હું તમને 5 જ મિનિટમાં ઝટપટ તૈયાર થઈ જાય ને એવી એક ગરમા ગરમ વાનગી શીખવાડવાની છું। આપણે બધાને નાસ્તામાં કંઈક નવું જોઈતું જ હોય છે અને હંમેશા આપણે શોધતા હોઈએ કે ફટાફટ તૈયાર થઈ જાય એવું કંઈક જોઈતું હોય છે। તો સૌથી બેસ્ટ એમાં ખીચું હોય છે અને ખીચું તો તમને બધાને બહુ જ પસંદ આવે છે અને તમે બનાવ્યું પણ છે, પણ આજે હું એમાં એક નવું વેરિએશન લઈને આવી છું અને એ છે પૌવા ખીચું। આ ખીચું એટલું ટેસ્ટી બને છે ને કે એક વખત જો તમે આ ખીચું બનાવશો ને તો તમને જે ચોખાના લોટનું ખીચું બનાવીએ છીએ ને એના કરતાં પણ વધારે આ ટેસ્ટી લાગશે। તો ચાલો હવે મોઢામાં પાણી આવી રહ્યું છે તો આપણે ફટાફટ બનાવી જ લઈએ। પૌવા ખીચું બનાવવા માટે સૌથી પહેલા પૌવાને આપણે પલાળી લેવાના છે। ઘણા લોકો પૌવા ખીચું બનાવતી વખતે પૌવાને ક્રશ કરી લેતા હોય છે અને પછી ખીચું બનાવે છે, પણ એના બદલે જો તમે આ રીતે પલાળી લેવાનું છે અને પલાળી અને લગભગ એને 2 થી 3 મિનિટ માટે રહેવા દેવાનું છે। એમ કરવાથી શું થશે કે પૌવા પર જે મેલ લાગેલો હશે ને એ બધો જ નીકળી જશે અને પૌવા એકદમ સરસ ક્લીન થઈ જશે અને એના કારણે ખીચું એકદમ સરસ બનશે। અને હા, આ ખીચું બનાવવાની મેથડ જે છે એકદમ અલગ છે, કારણ કે આ ખીચું આપણે છાશમાં રાંધવાનું છે અને એનો સ્વાદ બહુ જ સરસ આવે છે। અત્યારે આપણે પૌવાને પલાળી લીધા છે, મેં એની અંદર લગભગ 1 કપ જેટલું પાણી ઉમેર્યું છે અને હવે એને લગભગ 2 થી 3 મિનિટ માટે રહેવા દેશું અને પછી એમાંથી પાણી બધું નિતારી લેવાનું છે। તો હવે એના માટે આપણે 2 થી 3 મિનિટ માટે આ જે મિશ્રણ છે એને રહેવા દેવાનું છે। પૌવા પલળી ગયા છે, હવે એમાંથી રહેલું જે પાણી છે એ નિતારી લેવાનું છે। અમે અત્યારે 1 કપ પૌવા લીધેલા છે અને એની અંદર મેં 1 કપ પાણી ઉમેર્યું હતું અને પૌવાને નિતારી લીધા છે। હવે આ પૌવાને એકદમ વધારે પ્રમાણમાં નથી પલાળવાના કે બધું જ પાણી એબ્સોર્બ થઈ જાય, પણ આ રીતે પાણી નિતારી અને પછી વધારાનું પાણી જે છે એ હાથેથી દબાવી અને કાઢી લેવાનું છે, કારણ કે આ પૌવા છે એને આપણે છાશમાં રાંધવાના છે અને છાશમાં રાંધવાના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે। જો આ રીતે પૌવાનું જે પાણી છે એ બધું જ મેં નિતારી લીધું છે અને પૌવા જેવા આપણે જોઈએ છે એવા તૈયાર થઈ ગયા છે। પૌવા નિતારી લીધા છે। ખીચું બનાવવા માટે સૌથી પહેલા આપણે છાશ તૈયાર કરવાની છે। છાશમાં અત્યારે આપણે 1/4 કપ દહીં લીધું છે। આ દહીં ખાટું લેવાનું છે અને એની સાથે પાણી ઉમેરી લઈશું। અત્યારે આ 1/4 કપ દહીં ઉમેરી લેવાનું છે અને એની સાથે આપણે 1/4 કપ પાણી ઉમેરીશું, એટલે કે ટોટલ 2 કપ છાશ તૈયાર થશે। ટોટલ 2 કપ છાશ તૈયાર થઈ રહી છે અને એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। છાશ તૈયાર થઈ ગઈ છે, હવે એમાં આપણે જે પૌવા તૈયાર કર્યા હતા એ પૌવા ઉમેરી લઈશું। ફ્લેમ ઓન કર્યા પહેલા જ આપણે પૌવા ઉમેરી લેવાના છે। એનું કારણ છે કે જો છાશને તમે એમને જ ગરમ કરવા મૂકશો ને તો છાશ ફાટવા લાગશે અને છાશ ફાટી જશે તો એનો સ્વાદ સરસ નહીં આવે। એટલે સૌથી પહેલા આપણે પૌવા ઉમેરી લેવાના છે અને પછી હવે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, હલાવી લેવાનું છે। હવે એની અંદર આપણે બાકીના મસાલા ઉમેરી લઈશું। 2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું, 2 ટીસ્પૂન તલ ઉમેરવાના છે। આ જે ખીચું છે એમાં તલનો સ્વાદ બહુ જ સરસ આવે છે। એની સાથે 2 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું। ખીચુમાં તમે ક્યારેય ખાંડ ખાધી છે? પણ આ ખીચું આ રીતે બહુ જ સરસ લાગે છે અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે। તમે ક્યારે પણ ખાધું નહીં હોય આવું ખીચું, એટલું સરસ ખીચું આ તૈયાર થશે અને ફક્ત 5 જ મિનિટમાં ખીચું તૈયાર થઈ જાય છે। એટલે ગરમા ગરમ નાસ્તો કરવાની ક્યારેક પણ ઈચ્છા થાય ને તો પૌવા તો ઘરમાં હાજર જ હોય, એટલે ઇન્સ્ટન્ટલી તમે ખીચું બનાવી શકો છો। એની સાથે 2 લીલા મરચાં છે જે આપણે ઉમેરી લઈશું, જે મેં બારીક ચોપ કરી લીધા છે, જેથી કરીને એની અંદર તીખાશ મળે। બહુ તીખા મરચાં નથી લેવાના, મીડિયમ તીખા હોય એવા મરચાં મેં અત્યારે લીધા છે। તમને તીખા ગમતા હોય તો તમે તીખા પણ લઈ શકો છો। હવે આ મિશ્રણને થોડું કૂક કરીશું, ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાનું છે।
હવે એની અંદર 2 ટેબલસ્પૂન શેકેલી સિંગ છે, જેને મેં કચરી ક્રશ કરી લીધી છે, જે ઉમેરી લઈશું. આ ઉમેરવાથી બહુ જ સરસ ક્રંચ મળશે. એટલે જ્યારે તમે ખીચું ખાતા હશો ત્યારે ખીચું એકદમ, જો તમને ક્રંચ ન ગમતો હોય તો તમે સિંગને અવોઇડ પણ કરી શકો છો, પણ પૌવાના ખીચુમાં સિંગનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. હવે આ મિશ્રણને સરસ રીતે કૂક કરી લેવાનું છે. ઘટ્ટ થાય ત્યાં સુધી એને કૂક કરતા રહેવાનું છે. તમે ચોખાના લોટનું જ્યારે ખીચું બનાવતા હો અને એમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરો એના કરતાં એકદમ અલગ જ ઇન્ગ્રેડિયન્ટ્સ આ ખીચુમાં છે, અને આમ છતાં પણ એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. ચોખાના લોટનું ખીચું તો મેં બતાવ્યું, તમે બધાએ બનાવ્યું, અલગ રીતે બનાવ્યું હતું, એકદમ ઇઝી વેથી બતાવ્યું હતું, અને તમે બનાવ્યું, તમને બધાને બહુ જ પસંદ પડ્યું છે. અને આ હવે નવી રીતનું ખીચું મેં બનાવ્યું છે. હવે આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું. જો ખીચું સરસ ઘટ્ટ થવા લાગ્યું છે. હવે એની અંદર આપણે 1 ટીસ્પૂન તેલ ઉમેરી લઈશું. આ રીતે ખીચું ઘટ્ટ થવું જોઈએ. ખીચું છે એટલે તેલ તો જોઈએ જ, એનાથી જ એનો સરસ સ્વાદ આવે. અને બની શકે ને ત્યાં સુધી શીંગ તેલ લેવાનું. શીંગ તેલ ખીચુમાં શીંગ તેલનો સ્વાદ બહુ જ સરસ આવે છે. જો તમને એવું થતું હતું ને કે આ પૌવા આખા એડ કર્યા છે તો એ સ્વાદમાં કેવા લાગશે, પણ અત્યારે તમને દેખાઈ રહ્યા છે કે પૌવા છે એ બધા જ સરસ રીતે કૂક થઈ ગયા છે, મેશ થઈ ગયા છે, અને એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે આ મિશ્રણને આપણે લગભગ 1 થી 2 મિનિટ સુધી હલાવતા રહીશું, અને પછી એને ઢાંકીને 1-2 મિનિટ માટે રહેવા દેવાનું છે, એટલે કૂક થવા દેવાનું છે એકદમ સ્લો ફ્લેમ પર. અત્યારે ફ્લેમ એકદમ સ્લો કરી લેવાની છે, જેથી કરીને ખીચું એકદમ સરસ રીતે કૂક થઈ જાય અને મિશ્રણ પણ સરસ ઘટ્ટ થઈ જાય. હવે જે ખીચું છે એને આપણે ઢાંકીને લગભગ 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું. હવે સ્લો ફ્લેમ પર આપણે એને ઢાંકીને કૂક થવા દેવાનું છે લગભગ 3 થી 4 મિનિટ માટે. એટલે ત્યાં એકદમ સ્લો ફ્લેમ પર હશે એટલે નીચેથી દાઝશે પણ નહીં, અને ખીચું સરસ તૈયાર થઈ જશે. ચેક કરી લઈશું. જો ખીચું છે એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે. હજી ઠંડુ થતા વધારે ઘટ્ટ થશે, અને આ ખીચું ઠંડુ પણ બહુ જ સરસ લાગે છે. એટલે તમે ટિફિન બોક્સમાં બાળકોને અથવા તો તમે ક્યાંય બહાર જતા હો તો પણ તમે આ ખીચું કેરી કરી શકો છો, અને ઠંડુ પણ બહુ જ સરસ લાગે છે. હવે થોડી કોથમીર ભભરાવી લઈશું આપણે. મેથીના મસાલા સાથે ખીચું તો સરસ જ લાગવાનું છે. અને ફરીથી 1 ટીસ્પૂન તેલ ઉમેરી લઈશું. એકદમ સરસ ગરમા ગરમ ખીચું તૈયાર થઈ ગયું છે. હવે રાહ નથી જોવાની, આપણે આ ગરમા ગરમ ખીચું જે છે એને સર્વ કરી લઈશું. ગરમા ગરમ ખીચું સર્વ કરી લઈએ. એકદમ ટેસ્ટી ખીચું તૈયાર થઈ ગયું છે, અને હવે તમે જોઈ શકો છો કે એની જે કન્સિસ્ટન્સી છે એ પણ એકદમ સરસ આવી ગઈ છે. હવે આ ખીચું આપણે સર્વ કરી લઈએ. બહુ જ મસ્ત લાગે છે. તમે એકવાર આ ખીચું બનાવશો ને તો વારંવાર આ જ ખીચું બનાવશો, કારણ કે એની અંદર જે છાશ છે એની ખટાશ આવે છે, એની સાથે થોડા પ્રમાણમાં આપણે ગળપણ પણ ઉમેરી લઈએ છે, અને શિંગદાણાનો જે ક્રંચ આવે છે એ પણ બહુ જ સરસ લાગે છે. ઉપરથી થોડું તેલ રેડીશું. ખીચું હોય એટલે તેલ તો જોઈએ જ. 1 જ ચમચી જેટલું જ મેથીનો મસાલો છાંટી લઈશું. એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે, અને એની સાથે થોડી કોથમીર પણ ભભરાવી લઈશું.
મસ્ત ગરમા ગરમ એકદમ અલગ ટાઈપનું ખીચું તૈયાર થઈ ગયું છે, પૌવા ખીચું. આ ખીચું તમે ચોક્કસથી ઘરે બનાવજો અને હા, મને ફીડબેક આપવાનું ના ભૂલજો, હું ખૂબ જ ખુશ થઈશ. બસ આવી જ નવી વાનગીઓ સાથે અને નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.